નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ હવે ફેલ થયા છે એ વિદ્યાર્થીઓ માટે એકદમ ગુડ ન્યૂઝ આવી છે. વિદ્યાર્થીઓ, તમે લોકો આ ન્યૂઝ સાંભળશો તો તમે લોકોને વિશ્વાસ નહીં થશે કે આ વખતે ગુજરાત બોર્ડ જે ફેલ થયા છે સ્ટુડન્ટ એ લોકો માટે એવું ડિસિઝન લઈ શકે છે વિદ્યાર્થીઓ. અને જે પાસ થયા છે એ લોકોને માર્ક્સ ઇમ્પ્રૂવ કરવાનું છે વિદ્યાર્થીઓ. એ લોકો માટે ગુડ ન્યૂઝ છે વિદ્યાર્થીઓ. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. પહેલા વિદ્યાર્થીઓ આપણે જે તમે લોકોને બતાવી દઈશું, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માની અંદર 1, 2, 3, 4 સબ્જેક્ટ બધા સબ્જેક્ટમાં ફેલ થયા છે તો એ બધા જ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે. જે તમારી એક્ઝામ ફરીથી યોજાશે વિદ્યાર્થીઓ. જેવી રીતે તમે લોકોએ ફેબ માર્ચની અંદર ફોર્મ ભર્યું હોય, તમે લોકો એક્ઝામમાં બેસ્યા હોય તો તમે લોકોને આ વસ્તુ અવેલેબલ થઈ જશે વિદ્યાર્થીઓ. અથવા તમે લોકો ફોર્મ ભર્યું હોય અથવા તમે લોકો એબસેન્ટ બી રહેશો તો તમે લોકોને બી આ વસ્તુ અવેલેબલ રહેશે વિદ્યાર્થીઓ. કેમ કે જે તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેવી રીતે તમારું બી સેમ કરી દીધું છે. તમે લોકો બધા જ સબ્જેક્ટની ફરીથી એક્ઝામ આપી શકો છો. જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એ વિદ્યાર્થીઓ બી ફરીથી એક્ઝામ આપી શકે છે, પૂર્વ પરીક્ષાની અંદર બેસી શકે છે. એને પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવો હોય તો વિદ્યાર્થીઓ. અથવા જેવી રીતે વિદ્યાર્થીઓ, હવે તમારા મનમાં ડાઉટ આવશે કે જે પાસ થઈ ગયા છે વિદ્યાર્થીઓ, હવે એ લોકોનું બીજા અટેમ્પમાં ઓછા માર્ક્સ આવી ગયા તો કેવી રીતે એ લોકોનું રિઝલ્ટ બનશે? તો વિદ્યાર્થીઓ, જે તમે લોકો ફર્સ્ટ અટેમ્પ કર્યું એનું એક કોલમ બનશે, જે તમે લોકો પૂર્વ પરીક્ષા આપી એનું એક કોલમ બનશે. પછી બંનેમાં બેસ્ટ ઓફ માર્ક્સ કયાના છે, જે આપણું માર્ચવાળી એક્ઝામના છે અથવા આપણી જુલાઈવાળી એક્ઝામના છે, તો બંનેમાંથી કયા માર્ક્સ સારા છે એ તમારી ફાઇનલ માર્કશીટમાં બનીને આવશે વિદ્યાર્થીઓ. તમારા માટે આ ઓપ્શન અવેલેબલ છે. અને જે ફેલ થયા છે વિદ્યાર્થીઓ એ લોકો માટે તો ગુડ ન્યૂઝ છે. જે વિદ્યાર્થીઓ 1, 2, 3 વિષયની અંદર ફેલ થયા છે અથવા બધા વિષયમાં ફેલ થયા છે તો ફરીથી પૂર્વ પરીક્ષાનું ફોર્મ ભરીને તમે લોકો જે એક્ઝામની ફીસ ભરીને ફરીથી એક્ઝામ આપી શકો છો વિદ્યાર્થીઓ. હમણાં તમારું જે 1 મહિનો છે વિદ્યાર્થીઓ, જે તમારી પૂર્વ પરીક્ષા માટે. અને વિદ્યાર્થીઓ, તમારા માટે બી હમણાં 10 દિવસ છે જે આ ફોર્મ ભરવાનું, તો તમારે શાળામાં એકવાર તપાસ કરી લેજો વિદ્યાર્થીઓ. અથવા તમે લોકોને એવું લાગશે કે તમે લોકોને પોતે તમારું ફોર્મ ભરવું હોય તો ના વિદ્યાર્થીઓ, તમારી જે શાળા છે એ જ તમારું ફોર્મ ભરશે. આ પરિપત્ર જ્યારે આવશે આપણી ચેનલ પર મળી જશે. એ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ, કોઈ ડાઉટ હોય તો મને પર્સનલી ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી.